સોશિયલ મીડિયા આશ્રમની અંદર તમે એમ જોવો છો કે આખું મેટાડોર ટ્રક ભરીને બહુ બધા મહેમાનગણ જે છે એ પધારી રહ્યા છે. તો અહીંયા તમે જુઓ એમ કે દોસ્તો બહુ બધી માતાઓ બહેનો અને નનુભાઈ, તમે નનુભાઈ છો? જય માતાજી નનુભાઈ. શું વાત છે, આજે શું પ્રોગ્રામ તમે ગોઠવો છો નનુભાઈ? ઓળા રોટલાનો? વાહ ભાઈ વાહ. તો અમારા નનુભાઈ તરફથી આમ જુઓ મસ્ત બધી જ સુવિધાઓ એમ કહેવાય ને કે મહેમાન જાતે કરીને જ આવતા હોય છે. આજે બપોરે ઓળા રોટલા બનાવવાના છે એટલે રોટલા બનાવવા માટે બળતણની જરૂર પડે, દેશી રીતે રોટલા બનાવવાના છે એટલે મસ્ત બધા પોતપોતાની જાતે બધી સુવિધાઓ કરીને આવે. અહીંયા બધી વ્યવસ્થા એ લોકોને મળી રહેતી હોય છે. આપણા બધા પ્રભુજી જે છે મસ્ત ભોજન પ્રસાદ જે છે ગ્રહણ કરી રહ્યા છે અને અહીંયા બહુ બધા મહેમાનગણ જે છે તમે સવારમાં આગળ જોયું એમ આખું મેટાડોર ભરીને આવ્યા હતા. શું નામ છે ભાઈ? ભરતભાઈ. આપનું? દેવભાઈ. આપનું? હર્ષિભાઈ. આપનું? વિક્રમભાઈ. બીજલ દાદા. આપનું? દયાભાઈ. આપનું બેટા? અલન. પછી દીકા તારું નામ? જયદેવભાઈ. આપનું? કિશનભાઈ. આપનું? મનજીભાઈ ને. અને અમારા જે આજના ભોજન પ્રસાદીના દાતા છે એવા જે નાનુભાઈ છે આપણી સાથે, તો નાનુભાઈને પૂછીશું કે નાનુભાઈ કઈ રીતના તમને આવી પ્રેરણા મળી કે બધા પ્રભુજીઓને ભોજન પ્રસાદી આપે? બાળકોને થોડો ઘણો નાસ્તો તો કરાવતા હોય ગામમાંથી. અમે મહુવાથી નજીક અમારું ગામ છે ખરેડ ગઢડા ગામ છે જી. અમે રામ ભરોસે થોડું બાળકોને નાસ્તો કરાવતા હોય જી જી. તો અમને ઈચ્છા થઈ કે હાલો ને રીંગણાનો ઓળો. રીંગણા અમારે પોતે છે. તમારે પોતાને રીંગણાની? વાહ ભાઈ વાહ. ખેતર છે, રીંગણાનું વેચું, છૂટક રીંગણાનું કામ કરો છો. વાહ ભાઈ. મને એમ જો કે હાલો પ્રભુજીને ભોજન માટે રીંગણાનો ઓળો તૈયાર કરી, શિયાળો આવે એટલે વાહ વાહ જમાડી આવીએ. વાહ ભાઈ વાહ. ને મોજથી પ્રેમથી એમ જો કે હાલો ભાઈ જમાડીએ. શું વાત છે. તો અમારા નાનુભાઈ ને પોતાને રીંગણાની આખી વાડી છે અને એમને એવી ઈચ્છા હતી કે આપણે ઘરની વાડીના રીંગણા જે છે એ બધા પ્રભુજીને જમાડવા છે. અને અમારા કાઠિયાવાડમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠામાં તમે એમ કહો ને કે શિયાળો હોય એટલે રીંગણાનો ઓળો એ અમારા ઘરનું એમ કહેવાય ને કે મિષ્ટાન છે. રોજ એકવાર તો બને જ શિયાળા પ્રમાણે. તો એ મિષ્ટાનને જે છે આજે બધા પ્રભુજીઓને મસ્ત પ્રેમથી અહીંયા પીરસું છે ને બધા પ્રભુજીઓ મસ્ત 1 by 1 ઓળો અને રોટલો ગરમા ગરમ ખાય છે. અને આવી રીતના જે તમે પ્રેમ સપોર્ટ કરો છો, જેમ નાનુભાઈને એમનો પરિવાર નાખો, એમનું ગામનું મિત્ર મંડળ આવ્યું છે, એ રીતના તમે પણ ગમે ત્યારે મહુવા ભાવનગર હાઈવેથી પસાર થતા હોય તો એકવાર સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત જરૂર લેજો. જય હિન્દ, જય ભારત.